આગળ સમાચારોમાં વાત કરીએ તો વિરમગામ પંથકમાં છેલ્લા 3 દિવસમાં 18 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યા બાદ વરસાદે વિરામ લીધો છે. છતાં હજુ પણ અનેક વિસ્તારોમાં પાણી ઓસર્યા નથી. જૂની મિલની ચાલી, નવાપરા વિસ્તાર, વિરમગામ માંડલ રોડ અને કુંવરબા પાર્ક સહિતના રહેણાંક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ થયેલા છે. પાણીનો યોગ્ય નિકાલ ન થતા કારણે સ્થાનિક લોકો ટ્રેક્ટરની મદદથી અવરજવર કરવા મજબૂર બન્યા છે, જેને લઈને પ્રજામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. અમદાવાદ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ ખાબક્યા બાદ ચોથા દિવસની પરિસ્થિતિ આપ જોઈ શકો છો કે ચોથા દિવસે વરસાદ વિરામ પામી ચૂક્યો છે. છતાં પણ વિરમગામ શહેરના અનેક એવા વિસ્તારો છે કે અમે જ્યાં છીએ અત્યારે વિરમગામ માંડલ હાઈવે પર, ત્યાં કેર સમાળા પાણી છે અને લોકોને અત્યારે હાલને કઈ સામનો કરવો પડી રહ્યો છે. છતાં વિરમગામ શહેરના હજી જૂની મિલની ચાલી ગણો, ઉજીની ચાલી ગણો સહિતના જે રહેણાંક વિસ્તાર છે તેમાં પણ હજી પાણી ભરાયેલા છે. પાણીના નિકાલ માટે વહીવટી તંત્ર દ્વારા અનેક જગ્યાએ રસ્તાઓ તોડી નાખવામાં આવ્યા છે, ગેરકાયદેસર દબાણ પણ તોડી નાખવામાં આવ્યું છે. છતાં પણ હજી જે પાણી છે તે હજી યથાવત છે અને જેના કારણે અત્યારે વિરમગામથી લઈને અનેક જગ્યાઓ પર જે પાણી છે, જે ઢીજણ સમાળા પાણી ભરાવાને લઈને અત્યારે આપ જોઈ શકો છો કે રાહદારીઓ છે અને મોટા ભાગના જે ટ્રેક્ટરના સાધનોનો ઉપયોગ કરીને અત્યારે લોકોને અવરજવર કરવાની અત્યારે ફરજ પડી રહી છે. સ્થાનિકોની એવી માંગ છે કે હવે તંત્ર, વહીવટી તંત્ર સફાળું જાગે અને આ પાણીનો યોગ્ય નિકાલ કરે. કેમેરામેન જલારામ પોજાણી સાથે પિયુષ ગજ્જર, સંદેશ ન્યૂઝ, વિરમગામ. પાણીનો નિકાલ નથી થતો. પાણીનો નિકાલ નથી કોઈ બી બાજુથી. અહીંયા અલીગઢ રોડ ઉપર બાપા સીતારામ બાજુની કોઈ જગ્યાએ હજી સુધી પાણીનો નિકાલ નહીં થયો. આગળ નાળાને એવું ખોલ્યું છે પણ ધીમી ગતિએ પાણી જાય છે. શું તકલીફ શું પડે છે? કયા સાધનોમાં જવું પડે છે? અમારે ટ્રેક્ટરમાં આવું જવું પડે છે. ઘર વકરીને બધું લેવા ટ્રેક્ટરોમાં આવી જાય કરવાનું આવે એમ. કોઈ રેસ્ક્યુ કર્યા છે કે કોઈ? હા, એ તો અમે આ ચાલતા જ આવીએ છીએ, જઈએ છીએ. જે ફસાણા હોય એમને અમે લોકો કાઢીએ છીએ. અમારા વિરમગામનો દીકરો હાર્દિક પટેલ, ગામનો દીકરો, આ જુઓ પાણી ભરી ગયા અને એમના ઘર ભરી નાખ્યા રૂપિયાથી. શું આ બધું જુઓ, જગ્યાએ જગ્યાએ પાણી થઈ ગયું છે અને એમના ઘરના અંદર આરામથી સુઈ રહ્યા અને રૂપિયા ઘરના ભરી નાખ્યા. આ ગામનો દીકરો, વિરમગામનો. આ જુઓ પાણી, આ બાજુ જુઓ, આ બાજુ જુઓ. લોકોને ખાવાના નથી, પાણી નથી ઘરના અંદર. તાલુકામાં વરસાદ બહુ પડ્યો છે, 19 ઇંચ વરસાદ પડ્યો છે. પાણીની બહુ હાલાકી પડે છે, સાધનવાળાને બહુ તકલીફ પડે છે. એટલા માટે તંત્ર કોઈ ધ્યાન આપતું નથી. વરસાદ રહી ગયો છે તોય હજુ 3 દાડા થયા તોય વરસાદમાં પાણી કોઈ ઘટાડો થયો નથી.